સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું કામ વધુ સમયથી ધીમે ચાલતું હોવાનું જોવા મળતા મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર મુલાકાત લીધી હતી। મેયરે સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઇજારદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી લીધી અને સ્થળ પર હાજર રહી પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે કડક સૂચન કર્યું હતું। ગઈકાલે સ્ટેન્ડિંગ ચેરમેન છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ છે તેમાં બ્રિજની વિઝિટ કરીએ છીએ। જે પ્રમાણે પબ્લિકમાં એક હોપ હતો કે આ બ્રિજ કેમ લેટ થયો, હું આપની ચેનલની માધ્યમથી કહેવા માંગુ છું, નીચે યુટિલિટી વધારે હોવાથી આ બ્રિજની ડિઝાઇન ચેન્જ કરવામાં આવી હતી। એમાં 8 થી 10 મહિના જેટલું લેટ થયું છે। અત્યારે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે। હવે આ બ્રિજની પાઇલ્સના કામ બધા પૂરા થઈ ગયા છે। હવે ગર્ડર ને સ્લેબનું કામ જ બાકી છે, એટલે લગભગ 8 મહિનાની અંદર આ તમામ કામ પૂરા થઈ જશે। ડિસેમ્બરમાં આ બ્રિજનું ઇનોગ્રેશન થઈ જશે એવું અમે સૂચના પણ આપી દીધી છે। એટલે આ બ્રિજની કામગીરીમાં અત્યારે હવે જે ટકાવારી બાકી છે એમાં કોઈ અડચણરૂપ નથી થવાનું। નીચે પાઇલ્સનું કામ હોય તો તેમાં વાર લાગતી હોય, ચોમાસામાં પણ આની કામગીરી શરૂ રહેશે।